ક્યાંક વરસ્યા ક્યાંક તરસ્યા. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, કચ્છ કોરું ધાકોર. રાજ્યમાં સરેરાશ 24.63% વરસાદ. કચ્છમાં માત્ર 1.92% જ વરસાદ. રાજ્યમાં જૂનના અંતથી ચોમાસું બેસી જાય છે અને ધીરે ધીરે ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચતા ખેતરોની તરસ છીપાતી જાય છે. પરંતુ આ વખતે હવે અડધો જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો છતાં રાજ્યના કેટલાય વિસ્તારો કોરા ધાકોર છે, જ્યાં વરસાદનું એક ટીપું નથી પડ્યું. ચોમાસું આવ્યું તો છે, પરંતુ જોઈએ તેવું જામ્યું નથી. રાજ્યના કેટલાય વિસ્તારો એવા છે જ્યાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો છે. તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ આ હકીકત છે. જુલાઈના પ્રથમ 10 દિવસમાં ભલે 186 મિલીમીટર વરસાદ સાથે વરસાદનો 21 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોય, પરંતુ ઝોન વાઇઝ જો વરસાદના આંકડા જોવામાં આવે તો વરસાદને લઈ ખૂબ જ અસમાનતા જોવા મળી રહી છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો, જ્યાં અત્યાર સુધી સિઝનનો 34.13% જેટલો જ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં 27.59% વરસાદ નોંધાયો, પરંતુ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ જોઈએ તેવો સાર્વત્રિક વરસાદ નથી. પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 17.27%, જ્યારે કે ઉત્તર ગુજરાતમાં 14.9% જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છમાં તો દુષ્કાળ જેવી સ્થિતિ છે, કેમ કે કચ્છમાં 1.92% જેટલો જ વરસાદ છે, જેમાં કેટલાય તાલુકાઓ એવા છે કે જ્યાં મેઘરાજાનું ખાતું પણ નથી ખુલ્યું. આગામી દિવસોમાં પણ હજુ આ વરસાદની ઘટ પૂરાય તેવા એંધાણ નથી. સારા વરસાદ માટે હજુ ઘટવાળા વિસ્તારોએ લાંબી રાહ જોવી પડશે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોમાં હજુ પણ વરસાદની અછત છે, પરંતુ દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં લગભગ વરસાદની નહિવત વરસાદ ગણી શકાય. જામનગરના શહેરના ભાગમાં તળાવ પણ હજુ ભરાવામાં નથી, એટલે આ ભાગોમાં ઝાપટા લગભગ તારીખ 13, 14, 15, 16, 17માં ઝાપટા આવી શકે. લોકલ ઝાપટાના કારણે કંઈક રાહત મળી શકે. હાલ ચોમાસાના બે ચહેરા જોવા મળી રહ્યા છે. ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક અનાવૃષ્ટિ. વરસાદની અસમાન વહેંચણીને લઈને ચિંતા વધેલી છે. એક બાજુ રાજ્યના 34 પૈકી 13 જિલ્લામાં 80 તાલુકામાં સિઝનનો 26 થી 50% સુધી વરસાદ થઈ ચૂક્યો છે. બીજી બાજુ 34 તાલુકા એવા છે જ્યાં 2 ઇંચથી પણ ઓછો વરસાદ છે. 95 તાલુકા એવા છે જ્યાં 4 ઇંચ જેટલો વરસાદ પણ નથી પડ્યો. સવાલ એ થઈ રહ્યો છે, કેમ હજુ કેટલાય તાલુકા કોરા ધાકોર છે? છેલ્લા એક સપ્તાહ દરમિયાન જે વરસાદ થયો તે મુખ્યત્વે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે થયો. વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી જતા અને અરબ સાગર નિષ્ક્રિય રહેવાના કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદની ખેંચ જોવા મળી છે. હવામાં પૂરતો ભેજ ન હોવો અને પવનની દિશા સાનુકૂળ ન મળવાના લીધે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જેવા વિસ્તારોમાં ધાર્યા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો. હું પ્રોપર દ્વારકાની વાત કરું, દ્વારકામાં વરસાદ ઓછો પડવાનું મૂળ કારણ, સૌથી પહેલું કારણ એ છે કે આ વખતે ટ્રફ બન્યો હતો. જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થયું હતું, એ લો પ્રેશર મધ્ય ભારત થઈને મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયું હતું. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ સારો પડ્યો, એની સામે સૌરાષ્ટ્રમાં દ્વારકાના જિલ્લામાં વરસાદ પડ્યો નથી. હવે બીજી વાત કરીએ કે દ્વારકામાં આ સ્થિતિ, સૌરાષ્ટ્રમાં સ્થિતિ થવાનું પાછળનું બીજું કારણ એ પણ છે કે દર વખતે આરબ સમુદ્ર સક્રિય થાય છે. આ વખતે આરબ સમુદ્ર સક્રિય થયો ન હતો, એના કારણે આખી હવામાનની જે અસર છે, એટલે એમાં કેવા હવામાન આપણે કહેવાય કે પવનની દિશા, એનું ભેજનું પ્રમાણ અને જે મોન્સૂન ટ્રફ બનવું જોઈએ એ સૌરાષ્ટ્રના કાંઠા પર બન્યું ન હતું. એના કારણે આપણે સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ ઓછો જોવા મળ્યો છે. ત્રીજું કારણ એ બી કહી શકાય કે જે આ વખતે અલ નીનોની પેટર્ન છે, એ અલ નીનોની પેટર્નની અંદર આ એક બહુ મોટું રીઝન છે કે ક્યાં વરસાદ ધાર્યા કરતાં વધારે પડી જાય અને જ્યાં ધાર્યો તો બિલકુલ વરસાદ પડતો નથી. એનું રૂપાંતર આપણે જોયું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં બહુ વધારે વરસાદ પડી ગયો હતો. દ્વારકા જિલ્લામાં સરેરાશ 0.29% વરસાદ. એમ માનો કે દ્વારકા, જામનગર ને પોરબંદર સાવ કોરા ધાકોર અત્યારે છે. પેલા વરસાદમાં કોઈ વાવણી લાયક વરસાદ જ થયો નથી. મહિનો રહેવા મને અડધો ઇંચ વરસાદ એવું થયો નથી હાલમાં અત્યારે. વાવણી લાયક વરસાદ ક્યારે? દ્વારકા જિલ્લામાં નહીવત કોઈ આમ ખાલી આમ 2-4 રેડા આવ્યા, કોઈ વરસાદ એવો કઈ પડ્યો નથી. બિયારણ ખાતર હવે ફેલ જશે. હવે આપણે જો બીજો રાઉન્ડ ખેંચાઈ છે બરોબર,
તો હવે મગફળીનું વાવેતર થઈ શકે નહીં. હવે અમે બિયારણ ને બધું લઈ લીધું, 3,000 રૂપિયા દઈને કે આપણે સારું બિયારણ વાવશું, વહેલો વરસાદ થઈ ગયો. હવે વાવેતર થઈ શકે એમ નથી. આ દ્વારકાના ખેડૂતો છે. આકાશમાંથી પાણી વરસવાના દિવસો વીતી રહ્યા છે, પણ રાહતનો વરસાદ નથી પડી રહ્યો. ખેતરોને હવે ભગવાન ભરોસે ખેડૂત છોડવા મજબૂર બન્યો છે, કેમ કે ખેડૂતે ખેતરમાં વાવણીની તૈયારી સંપૂર્ણ કરી નાખી. પૂરતો વરસાદ ન પડતા મોટાભાગના ખેતરો હજુ ખાલી પડ્યા છે. કેટલાક ખેડૂતોએ જોખમ લઈને આગોતરું વાવેતર કર્યું. વરસાદના અભાવે હવે બિયારણ ખાતર બધું ફેલ જવાનું છે. હવે જેની પાસે ટૂંકમાં ખેડૂએ ખેતર ખેડીને કોઈ ખાતર વાવેલા છે તો એના ખર્ચા ચડાવેલા છે, ખેતી કરવાના ખર્ચા ચડાવેલા છે. અને અત્યારે એવા મોંઘા બિયારણ જે 3,000 થી લઈ 3,500નું મણ લઈને ખેડૂત અગાઉથી એના ઘરમાં સાચવેલું છે કે વરસાદની રાહ એમ કે જૂન મહિનામાં વરસાદ એન્ડમાં આપણે થઈ જશે. તો ત્યારે અત્યારે 50,000 કોઈ લાખ રૂપિયાના કોઈ એવા બિયારણ ખેડૂતે બધા ઘરમાં લઈને સંગ્રહેલા છે. હવે ટાઈમ કેવો આવ્યો કે હવે પહેલા રાઉન્ડમાં વરસાદ ન થયો એટલે ખેંચાણ વરસાદ ખેંચાવાના કારણે હવે એ બિયારણ લાંબી મુદતના જે બિયારણ છે એ કોઈ ખેડૂત વાવી શકે એમ નથી. કેમ કે હવે નેક્સ્ટ જો રાઉન્ડ આવે અને જો ભગવાન કરે વરસાદ થાય તો એ બિયારણ અત્યારે વાવાય એમ નથી. એનું કારણ છે કે એ લાંબી મુદતનું જે બિયારણ છે એ વાવીએ તો પાછળ એને પાણી જોઈએ તો ત્યારે વરસાદ હોય નહીં. મગફળીના વાવેતરનો સમય પૂર્ણ. મગફળી અહીં મુખ્ય પાક છે, પણ ખેડૂતોનું કહેવું છે કે મગફળીના વાવેતર માટેનો મહત્વનો સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે. મોંઘા ભાવે ખરીદેલું બિયારણ તૈયાર છે, પરંતુ વરસાદ ન હોવાથી વાવેતર અટકી ગયું છે. જો વરસાદ વધુ મોડો પડશે તો મગફળીના ઉત્પાદન પર સીધી અસર થશે. ખેડૂતોને અન્ય પાક તરફ વળવાની ફરજ પડશે. તો ખેડૂતને બધી બાજુ માર પડે. કુવામાં પાણી નથી તો ઓરવીને પણ થોડું થોડું વાવ્યું તો હવે પાણી થઈ રહ્યા. કુવા, જળાશય, બોર બધા ખાલી છે. તો હવે ખેડૂતને છે ને મગફળીનો સમય જતો રહ્યો તો વાવેતર બધું બદલાવવું પડે. તો આમાં બહુ મોટી નુકસાની આવે. ને હવે વરસાદ જો આવે તો મગફળીનું વાવેતર થઈ શકે નહીં, કારણ કે લેટ થાય બધું. તો હવે બધું બદલાવવું પડે અમારે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઊભા પાકને પણ નુકસાન જવાની ભીતિ છે. હાલ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. સમયસર સારો વરસાદ થાય તો જ વાવેતરને ગતિ મળે, ખેડૂતોને મોટી આર્થિક નુકસાનીમાંથી રાહત મળે. એટલા માટે હવે બાકી જો સરકારે એમ કહેતી હતી કે ભાઈ અમે નર્મદાનું પાણી સહી છોડશું તો સિંચાઈ માટે થોડોક પાણી સ્તર ઊંચા આવે તો નર્મદાનું પાણી છોડશું. પણ હવે સરકારે પાણી છોડતા નથી તો ખેડૂતને થોડોક પાણીનો લાભ મળે. માટે હવે સરકારને વિનંતી કરી કે જો આમાં કંઈક રાહત કરે તો આમાં ખેડૂતને કંઈક ફાયદો થાય. બાકી સરકાર પાસે અમારી આટલી આશા છે. આગોતરા વાવેતર કર્યા, વાવેતર બધા અત્યારે હાવ સુકાય છે, પાણી તો છે નહીં. થોડા હતા પાણી, એના માટે અમે વાવેતર કર્યા હતા. તો આપણે એમ થતું વરસાદ થઈ જાય તો વાંધો નહીં આવે. માટે વરસાદ તો થયો નહીં. માટે હવે જો સરકારને અમે વિનંતી કરી કે જો કંઈક નર્મદાનું પાણી છોડે ને તો અમારે આમાં કંઈક પાણી ફુવારાથી કે સિંચાઈ આમ પાણી દઈ શકે. બાકી નગર કોઈ અમારો આધાર છે જ નકર પાક ફેલ જાય છે. બીજો રાઉન્ડ જો કદાચ હવે આવે વરસાદનો તો હવે અમે આગોતરું બિયારણ લીધું હોય છે, માંડવી લીધી હોય જે લાંબા, એનો સમય બહુ લાંબો હોય, 4-5 મહિનાની મુદતને લાંબો હોય, તો હવે અમારે વાવેતર કરવું શું? કેમ કે એ સમય તો વયો ગયો. તો હવે અમારે વાવવું શું? ટૂંકી મુદતની હવે માંડવી અમે લઈ તો અમને બીજો ડબલ ભાવ પડે. અત્યારે જે પેલા બિયારણ લીધું હોય અમે 25-27નું મણ લીધું હોય એ અમારું હવે ફેલ જાય. અને હવે અમારે બીજું બિયારણ ટૂંકા ટાઈમનું લેવું, અને હજી તો ક્યારે બીજા રાઉન્ડનો વરસાદ થાય એનું કોઈ હજી નક્કી નથી. તો અમારે સરકારશ્રીને એક વિનંતી છે બે હાથ જોડીને કે ભાઈ તમે નર્મદાના પાણી કોઈ તળાવોમાં, મોટા મોટા ડેમોમાં તમે ભરો. અત્યારે વાલ મુકેલા જ છે. નર્મદાની કેનાલના લાઈન આવે છે એના ઘણી જગ્યાએ, ઘણા તળાવોમાં, ઘણા ડેમોમાં એના વાલ મુકેલ છે. તો તમે જે વાતો કરતા હતા એ પ્રમાણે ભાઈ તમે ભરી દો તો જમીનનું સ્તર ઊંચું આવે, જમીનનું સ્તર ઊંચું આવે, પાણીનું સ્તર ઊંચું આવે તો અમે અમારા જે આગળ કોઈ વાવેતર કરેલ હોય. આવનારા દિવસોમાં મેઘો મહેરબાન થશે. દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર નહીં રહે તરસ્યા. દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર જિલ્લામાં મેઘો નહિવત વરસ્યો છે. કચ્છમાં થોડો વરસાદ થયો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયો. જુલાઈના બીજા અઠવાડિયામાં પણ આ વિસ્તારમાં સારા વરસાદની સંભાવના દેખાતી નથી. આગાહીકારો માની રહ્યા છે કે એક અઠવાડિયા બાદ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાથે જ અરબી સમુદ્ર પણ જોર પકડશે, જેના કારણે અત્યાર સુધી કોરા, ધાકોર કે ઘટવાળા વિસ્તારો પાણીથી તરબોળ થશે.
જુલાઈ માસમાં વરસાદ કંઈક અંશે સારો રહેવાની શક્યતા રહે છે. બીજો અન્ય જોવા જઈએ તો જુલાઈના અંતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. 24 જુલાઈ આસપાસ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. 27 જુલાઈથી લગભગ 30મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ સારો રહેવાની શક્યતા છે. આ વરસાદ જો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડે તો પણ ઘણું સારું થઈ જાય. પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે, એટલે જે વરસાદની અસરવાળા ભાગોમાં કંઈક અંશે વરસાદ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે છેલ્લું વરસાદી વહન કંઈક અંશે સારું હશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે, એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એ ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. એક એવો વાયરસ જે બાળકોને ભરખી રહ્યો છે, જેને સામાન્ય ન માનતા, કારણ કે આ વાયરસ તમારી આસપાસ ફરતી ખાસ પ્રકારની માખીથી ફેલાય છે ને બાળકોને ભરખી જાય છે. રાજ્યમાં જીવલેણ ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે, જેણે 3 બાળકોનો જીવ લઈ લીધો. તો જાણો આ વાયરસ ક્યાં ફેલાયો છે અને તેનાથી કેવી રીતે બચવું. તમારા બાળકોને સાચવજો. કાળમુખી માખીની છે તમારા બાળકો પર નજર, જે 72 કલાકમાં જ લઈ શકે છે જીવ. હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માતા પિતાની ચિંતા વધારી દીધી છે, કારણ કે ગોધરામાં 2 માસૂમના થયા છે મોત. ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામના 2 માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયાના સમાચાર મળતા જ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું. આરોગ્ય વિભાગે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી. ચાંદીપુરા વાયરસ એ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાથી ફેલાતો અત્યંત જીવલેણ વાયરસ છે. આ માખી મુખ્યત્વે કાચા ઘરો, લીપણવાળી દિવાલો અને તિરાડોમાં રહે છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રભાવિત કરે છે. આ વાયરસના ચેપથી મગજમાં સોજો આવી જાય છે. ખાસ કરીને આવા કેસ કાચા લીપણવાળા ઘરો અને ગ્રામ્ય વિસ્તારમાં મળતા હોય છે, જેને લઈ ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની 2 વિશેષ ટીમોએ ઘરે ઘરે જઈને સઘન તપાસ કરી. તો અહીંથી બાળકોને ભરખી જનાર સેન્ડ ફ્લાય નામની માખી જોવા મળી. જો કે રાહતની વાત એ છે કે આ 2 ગામો સિવાય અન્ય કોઈ જગ્યાએ ચાંદીપુરા વાયરસના ગોધરામાં કેસ નથી જોવા મળ્યા. ત્યારે આરોગ્ય તંત્રએ પણ જનતાને અપીલ કરી છે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. 1 બાળકનું મોત, 2ના રિપોર્ટ બાકી. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં 26 જૂનથી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી 7 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દાખલ થયા હતા, જેમાં 4 બાળકોના મોત થયા છે, જે પૈકી 1 ચાંદીપુરા પોઝિટિવ બાળકનું મોત થયું છે. 1 બાળક નેગેટિવ આવ્યું છે અને 2 બાળકના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. નોંધનીય છે કે 1 બાળક કે જેના પરિવારજનો ડોક્ટરને જાણ કર્યા વગર લઈ ગયા હતા, જેમાં 3 વર્ષની બાળકીનું પણ મોત થયું છે. એટલે કે 3 મોત સિવિલમાં થયા છે અને 1 ઘરે થતા મૃત્યુઆંક 4 થયો છે. ચાંદીપુરા વાયરસમાં આપણે હિંમતનગરમાં હાલ 7 પેશન્ટ આવેલા છે, જેમાંથી 2 હમણાં એડમિટેડ છે. 1 પેશન્ટ જે પોઝિટિવ આવ્યું છે રાજસ્થાનનું છે, બાકીના 2 અત્યારે અંડર ટ્રીટમેન્ટ છે અને બાકીના પેશન્ટના રિપોર્ટ પેન્ડિંગ છે. જે અંડર ટ્રીટમેન્ટ પેશન્ટ છે અત્યારે હાલ વેન્ટિલેટર પર છે. આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વર્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા વધતા હિંમતનગર સિવિલ ખાતે એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જે જગ્યાએ કેસ સામે આવ્યા હતા ત્યાં પણ 10-10 ડોક્ટરોની ટીમ મોકલવામાં આવી રહી છે. સર્વેની સાથે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મેઇન જે જગ્યાએ આ કેસો જોવા મળેલ છે ટ્રાયબલ વિસ્તારમાં, ત્યાં 10 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે, તથા જિલ્લાના તમામ મલ્ટીપર્પઝ વર્કર દ્વારા ટીમો બનાવીને લોકોને માહિતગાર કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસ વિશે, તથા સઘન સર્વેલન્સ કામગીરી ચાલુ છે. સાબરકાંઠામાં કેસ, અરવલ્લીમાં તકેદારી. વર્ષ 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા અને આ વખતે પાડોશી જિલ્લામાં કેસ વધી રહ્યા છે.
સાબરકાંઠામાં ચાંદીપુરાના કેસ આવતા અરવલ્લીમાં તકેદારી વધારે છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના જિલ્લા પણ અત્યારે સજ્જ થઈ ગયા છે. માલપુર મેઘરજ ગ્રામીણ પંથકમાં દવાનો છંટકાવ શરૂ કરાયો છે. ખાસ કરીને કાચા મકાનમાં રહેતા બાળકો તેનો ભોગ બનતા હોવાથી વાલીઓને સતર્ક રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. પહેલો વરસાદ પડતો હોય છે અને વરસાદ બંધ થઈ જાય એના પછી આ કેસ જોવા મળતા હોય છે ખાસ કરીને. તો એના માટે આપણે દરેક તાલુકામાં ડસ્ટિંગનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે. અને આના માટે લોકોની તકેદારી રૂપે એમને જો આવા કાચા ઘર હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે જે ડર પેદા કર્યો છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર અરવલ્લી જિલ્લો આવેલો છે અને આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્યની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જો કોઈ પોઝિટિવ કેસ મળી આવે છે તો તેને નજીકની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે અને સંપૂર્ણ હાલ તકેદારી રાખવામાં આવી રહી છે. 3 શંકાસ્પદ કેસમાંથી એક પોઝિટિવ. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું. વિસનગરના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતા તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયો. હાલ બાળકને પીડિયાટ્રિક આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં અન્ય 2 શંકાસ્પદ કેસના સેમ્પલ પણ તપાસ માટે મોકલાયા છે. બંને શંકાસ્પદ કેસ સાબરકાંઠા જિલ્લાના છે, જેમાં 2 10 વર્ષના બાળકો અને એક 3 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ બંને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે આવેલી જીબીઆરસી લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ પીઆઈસીયુમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં કુલ 3ના મોત. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકો મોતને ભેટ્યા છે. ત્યારે સમગ્ર મામલે આરોગ્ય મંત્રીનું કહેવું છે વાયરસના કારણે ગોધરાના 2 અને હિંમતનગરમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનું મોત નીપજ્યું છે. હાલ વડનગરની હોસ્પિટલમાં વધુ 1 બાળક સારવાર હેઠળ છે. પરિસ્થિતિને જોતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ટીમોને કામગીરીના આદેશ પણ આપ્યા છે. ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. આ વાયરસ કેટલો ખતરનાક છે તેનો અંદાજ જો આ કેસ પરથી આવશે કે બાળકના દાખલ થયાના માત્ર 4 જ કલાકમાં તેનું મોત થયું અને બાળકના મોત બાદ જે રિપોર્ટ આવ્યો તેમાં ખબર પડી કે બાળકના મોતનું કારણ ચાંદીપુરા વાયરસ હતું. 3 તારીખે એક વધુ સારવાર માટે ભિલોડાથી દર્દી જે રિફર થઈને અહીંયા આવેલું હતું એ 4-4.25 કલાકની અંદર એનું મૃત્યુ થયું હતું અને એનો રિપોર્ટ 3 તારીખે લીધેલો હતો અને રિપોર્ટનું રિઝલ્ટ 6 તારીખે આવતા એ પોઝિટિવ હતું. એટલે ચાંદીપુરા પોઝિટિવ વાયરસમાં 1 મૃત્યુ થયેલું છે. જો કે 2024માં ગુજરાતમાં આ વાયરસે માછા મૂકી હતી. એ સમયે પણ જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ આવ્યા હતા તે તમામ 61 સ્થળો પર સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. વર્તમાન સમયમાં જ્યાં કેસ આવ્યા ત્યાં પણ દવાનો છંટકાવ થઈ રહ્યો છે. આવા શંકાસ્પદ બાળકો હોય તો તેઓને પણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જો દાખલ થાય તો તકેદારી રાખવા માટે આરોગ્ય તંત્રએ સૂચના આપી છે. પણ ચિંતાની વાત એ છે કે આ વાયરસની કોઈ ઠોસ દવા કે રસી જ નથી. આ ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેશિયલ એવી દવા કે રસી નથી, પણ જે સિમ્ટમ્સ આવે એ પ્રમાણે એમને મેડિસિન અને દવાઓ, ઇન્જેક્શનો આપતા ડૉક્ટરો આપતા હોય છે. માટે અત્યારે કોઈ જ એવું ગભરાટ ફેલાવવાની જરૂરિયાત નથી, પરંતુ સાવચેતી રાખીએ આપણે કે બાળકને તાવ આવતો હોય કે તુરંત પહેલું થયું તો નજીકના સરકારી દવાખાને અથવા પીએચસી, સીએચસી સેન્ટર કે સબ સેન્ટર હોસ્પિટલ પર એમને લઈ જઈ એમની સારવાર માટે કરીએ છીએ. આરોગ્ય મંત્રીનું કહેવું છે કે થોડી તકેદારી રાખવાથી બાળકને રોગનો ભોગ બનતા બચાવી શકાય છે. માટે
બાળકો માટે ઘાતક ચાંદીપુરા વાયરસ શું છે તે સમજવું પડશે. ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલમાં સેન્ડફ્લાય નામની માખી રહે છે. તેને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. નરી આંખે જોઈ શકાતી માખી કરતા આ માખી 4 ગણી નાની હોય છે. ભેજવાળા વાતાવરણમાં ઘરની અંદર કે બહારની દિવાલ પર તે ઈંડા મૂકે છે. ગાર લીપણવાળા ઘરોની દિવાલ પર તે રહેવાનું પસંદ કરે છે. જો કે ચિંતાની વાત એ છે કે ચાંદીપુરા વાયરસનો ભોગ 9 મહિનાથી લઈ અને 14 વર્ષના બાળક બનતા હોય છે. હવે તેના લક્ષણો પણ જાણી લો. જો આપના બાળકને સખત તાવ આવે, ઝાડા થઈ જાય, ઉલટી થાય, ખેંચ આવે અથવા તો અર્ધભાન કે બેભાન થઈ જાય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરો. પરંતુ ચાંદીપુરા વાયરસ આપના બાળક સુધી ન પહોંચે તે માટે શું કરવું તે પણ જાણી લો. સેન્ડફ્લાય પર નિયંત્રણ લાવવું. દિવાલમાં તિરાડો હોય તો તે પુરાવી દેવી જોઈએ. ઘરમાં હવા ઉજાસ, સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી. બાળકને મચ્છરદાનીમાં જ સુવડાવો. બાળકનું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો. ખુલ્લા શરીરે ઘરના આંગણામાં ધૂળમાં ન રમવા દો. અને જો કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તુરત જ તબીબનો સંપર્ક કરવો. મહત્વનું છે કે આ કોઈ નવો વાયરસ નથી. આનો પહેલો કેસ 1965ની આસપાસ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુર ગામમાં સામે આવ્યો હતો. એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખે છે. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આ વાયરસથી બાળકો પ્રભાવિત થયેલા છે. આ એક RNA વાયરસ છે. 2004થી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. હાલ ગુજરાત પર ફરી એક વખત આ આફત આવી છે, જેની સામે આપણે હિંમતભેર લડવું પડશે. આપણા બાળકોને બચાવવા પડશે. તબીબોના મતે બહુ પેનિક થવાની જરૂર નથી, પરંતુ જો સાવચેતી નહીં રાખીએ તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. જે પાણીને જીવનનો આધાર માનતા તે જ પાણી બન્યું લોકો માટે મુસીબત. જે પાણી લોકોને તારતું તે પાણી હવે તાતને મારશે, કારણ કે પહેલા કરેલું વાવેતર વરસાદ વગર ફેલ ગયું અને હવે ભારે વરસાદ બાદ ખેતરો જળબંબાકાર થયા. પૂરી કર્યા બરબાદ. ન ઘર બચ્યું, ન રસ્તા, ન ખેતર. જ્યાં જુઓ ત્યાં જળ તાંડવની તસવીરો. આવામાં તાતમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ. ક્યાંક ખેતર જળબંબાકાર છે તો ક્યાંક થઈ રહી છે વાવણીની તૈયારીઓ. સુરત, નવસારીમાં વરસેલા વરસાદે માત્ર સ્થાનિક લોકો, વેપારીઓને જ નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ ખેતરોને પાણીની અંદર સમાવી દીધા. ખાસ કરીને અંબિકા, પૂર્ણા, કાવેરીએ વેરેલા વિનાશે નદી કાંઠા વિસ્તારના ખેતરો પર કબજો કરી દીધો. શેરડી અને આંબાવાડી પાણીમાં ગરકાવ. નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નવસારીની તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. આવામાં નદીઓની નજીક આવેલા ખેતરોના માલિકોની ધડકન વધી ગઈ. નદીની આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. શેરડીના પાકને, આંબાવાડીને ભારે નુકસાનની ભીતિ છે, કારણ કે નદીઓના પાણી સીધા આંબાવાડીમાં ફરી વળ્યા હતા. જ્યાં ન રસ્તો દેખાઈ રહ્યો છે, ન જમીન. નદીની બાજુમાં શેરડીના ખેતર પણ આવેલા છે, આંબાવાડીઓ આવેલી છે. બધું જ પાણીની અંદર સમાઈ ગયું છે. નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નવસારીમાં આવેલી પૂના, અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર વધ્યા છે. સતત પાણી વધવાને લઈને તમામ નદીઓ ઓવરફ્લો થઈ છે. ત્યારે નદીની બાજુમાં આવેલા મુખ્ય જે ખેતરો છે, શેરડી અને આંબાવાડિયા છે, આ તમામ આંબાવાડિયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક ગણાય છે. ડાંગર, શેરડી અને બાગાયતી પાક છે. આ પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં આવેલી તમામ નદીઓ જે રીતે ઓવરફ્લો થઈ છે, ત્યારે નદીઓની આજુબાજુમાં આવેલા તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં જવાનો કોઈ રસ્તો નથી. 150 વીઘામાં પાક નિષ્ફળ. અહીં ન તો પૂર આવ્યું છે, ના તો એવો ભારે વરસાદ વરસ્યો, અને છતાં પણ આ ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે.